યસ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જય ચેહર. બસ 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 રવા દે ભાઈ. પડે તો અભી હાલ ઓફિસથી ઘરે આવ્યો હું અને વરસાદ બહુ જબરજસ્ત પડે તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અમારા દિવસની શરૂઆત થઈ ગઈ છે. વાગે છે 6. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ચા બનવાનું ચાલુ છે. નાસ્તો બનાવી દઈએ. તો ગાઈસ અહીં તો સેવ ટામેટાનું શાક બનાવી દઈશું. અને જો અમારું ઘર કમ્પ્લીટ થયું નહીં કે ના સવાર છે ને ટિફિન તૈયારી શાક તો બનાવી દીધું. હવે રોટલી બનાવ્યું પછી ચા પીવાનો નંબર નંબર ચાલના ઉઠ્યા નહીં. આજે ચા પીવાનો નંબર નહીં આવ્યો. લાઇટે જતી રહી. તો ગાઈસ અહીંયા તો ચા પીવાય છે. ખીચડી મસાલા વગર ખીચડી નહીં ભાવતી. યસ તો ઊંઘી રહ્યો હો અને આજે હું તમને બધા યશને હું કઈ રીતે ઉઠાડું છું રોજ સવારમાં. તો યશને છે ને સવારમાં ઉઠાડવા માટે ડાયરેક્ટ છે ને એને તેરીને સીધો બાથરૂમ જ લઈ જવું પડે છે. એમ તો યસ ઉઠ ઉઠ કહીશ ને તો નહીં ઉઠે. યશને ઉઠાડ્યો તેર્યો હવે ડાયરેક્ટ બાથરૂમમાં લઈ જવાનું હવે. અમારો ચા નાસ્તો તો થઈ ગયો છે. તો વાસણ ઘસવા જાઉં. બધા પોતપોતાની કામે મળીએ. બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો. થોડો આવે છે ક્યાંક સવારમાં થોડું 8 અને હું નૈવેદ્ય તૈયાર થઈ ગયો છું. યશનો બી નૈવેદ્ય તૈયાર કરી દીધો છે. તો ચલો હવે મળી લઈએ એકવાર. યશ તો તૈયાર થઈ ગયો છે સ્કૂલ જવા માટે. પપ્પા બેઠા. પપ્પા ગુડ મોર્નિંગ, જય ચેહર. મમ્મી ગુડ મોર્નિંગ, જય ચેહર. શું કીધું સંભળાયું નહીં? હા જય ચેહર. તમે આ છે અમારી ચામુંડા માતાનું મંદિર. જય મા ચામુંડા મોરી, જય ગણપતિ બપ્પા, જય ભોલે બાબા. ગુડ મોર્નિંગ શ્વેતા, જય ચેહર. હજી તો અન્નો અભિયાન ઉઠ્યો, બ્રશ કરે અન્નો અને જીનલ સોન ભરાવે. સોનું અન્ના ગુડ મોર્નિંગ, જય ચેહર. ગુડ મોર્નિંગ, જય માતાજી. હજુ અંશુ ઊંઘી રહ્યો. હા ચલો મિત્રો, યશના ટિફિનમાં બનાવ્યું છે સેવ ટામેટા અને રોટલી છે. આ યશનો ટિફિન છે અને હું જમવા બેઠો છું મરચું રોટલો અને દૂધ. આપણો રોજનો સવારનો નાસ્તો આ જ છે. યસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જય ચેહર. ગાઈસ મનીષા ચા નાસ્તો કરવા બેઠી છે. ગુડ મોર્નિંગ મની. આવા તો મોઢામાં ચા ભરો બોલાવે ને. હા મને ગુડ મોર્નિંગ. हाय छोटी बच्ची हो क्या? गुड मॉर्निंग बेटा. जाओ मैं उठ्या ત્યારે ડોલતા ડોલતા જ્યાં હે હવે તો કન જશો. ગુડ મોર્નિંગ બેટા. સીધો મમ્મી જોડે જશે અને મમ્મીને હેરાન કરશે પણ. બેટા સુધે आता नहीं बेटा. હું તો નોકરી દઉં. ગાડી લેવાની. ચલો મિત્રો બાય. યસ આવજે. અને યસનો સ્કૂલે મૂકી ગઈ છે હવે મને 12 વાર. તો ગાઈસ યસની ગાડી આવી ગઈ છે. હવારમાં 2 દિવસ થયો આજે કપડાં વારે છો.
અહીં તો કપડાં ભરાય છે અને રેકેટ લઈને મંડ્યો છે રમવા, પણ આવડતું તો નહીં. શું કરે મરચું વાટે મસાલો અચ્છા દેશી ગવાર ને ચોરી મારા ઘરેથી જા અરે તેલીય ગવાર સોરી આપણે ખબર નથી હું દેશી ગવાર પેલો સબ્જી બનાવવા છે ત્યાં આર્ય જ ને આજ ગાઈસ શ્વેતા કરતી હતી રોટલી તો તવી ગરમ કરવાની હતી અને એને મૂકી દીધી સાબડી તો જો બહાર દીધી તો ટાઈમે હું આવી ગયો તો કાલે ને કાંકી સાબડી બળી જાઉં બચાવી લીધી સાબડીને મેં જો આ બધી મરચી જ છે પણ આ મોટી નથી પેલી મોટી થઈ એક આ બી મોટી થઈને પતવાઈ પણ મરચાં કેમ નહીં આવતા એ ખબર નહીં પડતી હું બેટા લઈ લે ને તે અરે મને સાયકલ બતાવાય સાયકલમાં હું હા હા પાવર નાખેલો બેટા ટેન્શન ના લઈ ગાઈસ વાગે 11:30 યસ આવ્યો હો આઈને તાર બેસી ગયો છે કોમ્પ્યુટર ઉપર આજે તને મોત જ છે એને પપ્પા બોલવાના જ છે અને થઈ ગયો છે રેડી નહીં ધોઈને પૂછ્યું બેટા શું હાર આવું હેડો શિયારામ હોય લે મૂરા સિઝનમાં ખાય તોય ખબર નહીં હતી મૂરા ચાન હોય શિયારામ હોય મૂરા શેતાન ભાઈ હોબડે મૂરા ગાઈસ ખાવાનું છે તેલીય ગવાર આ તો અંશુનું છાશ રોટલી બાજરીના ઘઉંના રોટલા અને ગાઈસ તમારે તો બધા જોડે ખાવા બેસતા નહીં બધા અલગ અલગ બેસતી અલગ અલગ ટાઈમે એટલે બધા હા પપ્પાને 10-11 વાગે ખાઈ લે હા કેમ કે ઉઠાવે વહેલા એટલે બાજરી રોટલોમાં ખાઓ જો ગાઈસ ઘરે ગયા ખાઈ લીધું આ ભાઈને બાકી છે આ રોટલી પૂરી કરવાની છે કલાકે ખાઈ લે 2000 years later. ત્રીજી જગ્યા બદલી હા મને ખવડાવતા ગાઈસ મનીષા તો ધોવા છે કપડાનું કામ ચાલુ હા બધા હવાના કામે છે અત્યારે તો નવરામાં આવ કરા અંશોલી રોટલી પાલકવાળી ઓહ મારે ખવડાની એ હે તો પ્લેટફોર્મ સાફ કરી નાખી છે મણી બહાર ધોવા છે કપડાં અને આ 2 કલર રસોડાનું કામ આ તો જો આ સાયકલ લઈને અને આ ગોડી ઇસ્ત્રી લઈને એ ઇસ્ત્રી કોમ લીધી હતી બેટા આ સાયકલ લઈ જાય ઇસ્ત્રી અમને જ બગાડી હા ગાઈસ આ ઇસ્ત્રી લઈને રખા કરે અને હું મારા પેન્ટને ઇસ્ત્રી કરતો તો મારું પેન્ટ બાળી દીધું છોકરો આ ઇસ્ત્રી બગાડ નાખી મને ખબર નથી પણ મમ્મી જોવે છે વાઘુબા પપ્પા તો સુઈ ગયા છે આજે ગેરો ભાઈ સાહેબ પાણી બેસવાના કપડાવાળા તો કપડાં ધોઈ રહ્યા હા છોકરાને તો ઊંઘ નહીં આવતી જેને લાવવા કંઈ કામ હું તો જવું પડે હતા મને ઊંઘ આવે તો ગાઈસ 1 વાગે અને હજુ સ્કૂલથી આવી ગયો ગગો હવે એને ખાવાનો ટાઈમ હજુ હવે થાય અને આ તો ઊંઘશે નહીં મને તો ઊંઘ આવે છે તો હું જો ઊંઘવા ગાઈસ વાગી ગયા છે 4 અને વરસાદ બહુ જબરદસ્ત ચાલુ થઈ ગયો હે અત્યારે તો થોડો બંધ થઈ ગયો વરસાદ પણ થોડી વાર પહેલાં હમણાં બહુ વરસાદ પડ્યો હતો અભી હાલ ઓફિસથી ઘરે આવ્યો હું અને વરસાદ બહુ જબરજસ્ત પડ્યો હતો શું કરે મમ્મી મગરડો લાવ્યો મમ્મી મગરડો ખાધો મમ્મી આ રૂલો બસ આખો દર ઘરઘંટી ચાલુ જ હોય નહીં રૂમમાં તો મહેમાન આવે છે મીટિંગ ચાલે છે બોટિયાના બાઇકનો અવાજ સંભળાયો મને એવું લાગે બોટિયો ઘેર આવ્યો ને બોટિયો નહોતો કહેતો બોટિયાના બાઇકનો અવાજ સંભળાયો જ છે મને આવી ગયો ખાલી આવે હાથમાં કોઈ કશું લીધા વગર કોઈ ઠંડુ બંડુ લેતા આવે ગરમીનું અરે અત્યારે મકેડોડા વેચાણ ચાલુ થઈ ગયા હા
તમે કોઈ સાગર કંઈક લઈને આવ્યો, હું તો મારે ગાઈસને કોઈક સાગર આવ્યો કંઈક લઈને તો આવશે જ મારે. હા તો સાગર કંઈ લઈને નહીં આવ્યો. તો ગાઈસ આપણા રૂમમાં આવી ગયા છે અને યસ લેસન કરે છે અત્યારે વહેલો 4 વાગે, કેમ કે એને રમવી છે ગેમ. મેં કીધું પહેલાં લેસન કરીશ ને તો જ ગેમ રમવા આપીને કે નહીં આપો. તો અત્યારે લેસન કરવા બેઠો હતો, ગેમ રમવા દેખી ગાય લેસન કરવા બેઠા. મસ્ત વરસાદ પડી ગયો છે બહાર જોરદાર, અને આપણે લાવે છે મકાઈડોડો. તો ચોમાસામાં વરસાદ પડતો હોય મકાઈડોડો ખાવાની શું મજા પડે. ચલો મોજ માંડીએ મકાઈડોડાની. તો ગાઈ સ્વાગત છે 5 અને આમાંની કપડાં પલળી ગયા, બહુ જ વરસાદ આવ્યો હતો એટલે. અને બધા હુકવાનું કરસ, જગ્યા હોય એટલી બધી કે જો તો નાખી દો છો, અહીં માડીએ બધી લટકાઈ દો. કશું આવડતું નહીં, દાડો જ મોટો વજન વાળો જોઈએ આવડે. આઈ જા, એક ઓછું હોય તો બીજા 2 આવી જા. બસ જવા દે ભાઈ. હા બનાવતો હતા ખાવાનું કારેલો. એ ભગવાન, કારેલા બને છે, કારેલા ડુંગળી કપાય છે. કારેલા બનાવે છે ઘરે મિત્રો. વરસાદ ચાલુ છે, 7 વાગ્યા. રોટલા કરું છું. આવું કહેવાય લી, આ બધું નાટકો શીખવાડાય રી બેઠી. એ ઊભી થા, હાપું કોનમાં જતું રહે. એટલે ભૂની હું કરે છું, ઊભી થા કે અલી કશું થતું નહીં. મને ઊંઘી રહી, આનો ઉપરનો માળ નહીં. પેલા પલાળી દીધો. વગર વરસાદે પલટી લીધું. હો બાપરે, ખાવા ચલો ગાઈસ, જમવાનું થઈ ગયું છે. ખાવામાં બનાવ્યું છે કારેલા, એ તો તમે જોઈ જ લીધા છે. વઘારેલી ખીચડી છે, સાદી ખીચડી છે, બાજરીના રોટલા છે, આમાં દૂધ છે અને છાશ આવશે હમણાં થોડી વારમાં. તો ખાઈ લઈએ થોડું. ચલો બેટા ખાવા. તો ગાઈસ પપ્પા જમવા બેસી ગયા છે અને ટીવી જોવે છે, કોલ ઓફ ડ્યુટીના વિડીયો જોવે છે કેમના. અને અહીંયા બધા જમવા બેસી ગયા છે. હવે શ્વેતા અને અંશુ મમ્મી બી આવી જાય છે ખાવા માટે. ચલો ભાઈ જમવા તા ને લેડા જમવા બે જાડા. જો આ જો ચીપીઓ કોને ભરાજો છે, બહુ મસ્તી કરે. તો મને બી આવી જશે થાળીઓ વાહન લઈને ના જમવા માટે. અને સાવન અને યશ બંને બેડમિન્ટન રમે છે.
યસ કે વેલકમ બેક. આ અક્ષાની ચંબર ના કે વાગશે તને પણ કહેતી નહીં. એક નંબરની તુફાની છોકરી હોય ને અમારા ઘરમાં તો આ તુફાનમાં પહેલો નંબર આનો આવે. જડો જડો ઉપરો જડો.